જય માતાજી. શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ અમરેલી. આ હોસ્પિટલના ડોક્ટર કે પછી કોઈ મેનેજિંગ ટ્રસ્ટી તેઓને કોઈ ખબર જ નથી કે હોસ્પિટલ ગ્રાઉન્ડમાં શું થઈ રહ્યું છે અને હોસ્પિટલની અંદર ડોક્ટરો કેવી રીતે ઓપરેશન કરે છે, કોઈ ખબર જ નથી. અને બેદરકારી ભર્યું, કોઈની જવાબદારી નથી તેવું કાર્ય થાય છે. આજે માનવીઓ હોસ્પિટલ ગ્રાઉન્ડમાં જે સતત 7-8 દિવસથી જે આંદોલન ઉપર, ઉપવાસ ઉપર, નાનાભાઈ દેવી પૂજકના અને અમારા દેવી પૂજકના અને દલિત સમાજના યુવાનો બધા અત્યારે આંદોલન ઉપર છે, ઉપવાસ ઉપર છે. પણ ગ્રાઉન્ડમાં શું થઈ રહ્યું છે એ હોસ્પિટલ મેનેજમેન્ટને ખબર નથી કે આ ડોક્ટરને ખબર નથી. અને જ્યારે તેમને પૂછવામાં આવે તો કહે છે કે અમને આ વાતની કોઈ ખબર નથી. અને ડોક્ટરોને તો માની લો ગ્રાઉન્ડમાં શું થતું છે તે ખબર નથી, પરંતુ આ ડોક્ટર કે મેનેજમેન્ટને હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન કોઈનું મૃત્યુ થઈ જાય તે પણ ખબર હોતી નથી. અને સિઝેરિયન સામાન્ય હોય અને તેમાં બાળકનો પગ ભાંગી જાય તે પણ ખબર નથી હોતી. આ ઘોર બેદરકારી છે. અમરેલી હોસ્પિટલ, શાંતાબા મેડિકલ હોસ્પિટલની ઘોર બેદરકારી છે. કારણ કે આમાં કોઈની જવાબદારી કોઈ છે જ નહીં. કાંઈ રેડ ખાતું ચાલે છે, બાકી કાંઈ હાલતું નથી. હવે આપણે સાંભળીએ કે આમાં ડોક્ટર શું કહે છે જ્યારે તેમને પૂછવામાં આવે છે ત્યારે, સિનિયર ડોક્ટર કે જે મેનેજમેન્ટનું પણ કામ સંભાળતા હોય છે. ચાલો સાંભળીએ. એમ નથી ક્યારે થઈ એ બધું મારે તમને જવાબ આપતો નથી. તમને કોણ જવાબ આપશે? તમે જવાબ નહીં આપો. સાંભળ્યું ને? જ્યારે સામાન્ય કોઈ વ્યક્તિ પૂછવા જાય ત્યારે આ ડોક્ટર લોકો અમારે તમને કોઈ જવાબ આપવાની જરૂર નથી, તેમના હાથે મૃત્યુ થઈ જાય તો પણ આ ડોક્ટરો કહે છે કે આ મૃત્યુ થઈ ગયું, તેમનો જવાબ આપવાનો અમારે કોઈ તમને જરૂર નથી. આગળ સાંભળી. ફરિયાદ છે. હા તો ફરિયાદ છે. કેટલા દિવસથી બેઠા છે? આપી દો મને ફરિયાદ. લાવો. અરે તમે કેટલા દિવસથી મેં અહીંયા બેઠા છે? મને કોઈ આપ્યું નથી આવેદન પત્ર. કેમ? જોયું ને? જ્યારે કોઈ નવયુવાન દ્વારા કે કોઈ આગેવાન દ્વારા પૂછવામાં આવ્યું કે અમે કેટલા દિવસથી બહાર બેઠા છીએ, તો આ ડોક્ટર લોકો એમ કહે છે કે અમને કોઈ ખબર નથી. અરે ગ્રાઉન્ડમાં ક્યાંથી ખબર હોય? આ ડોક્ટર કે મેનેજમેન્ટ ટ્રસ્ટીઓને કોઈને હોસ્પિટલમાં મૃત્યુ થઈ જાય તે પણ ખબર નથી હોતી, તો ગ્રાઉન્ડમાં શું થઈ રહ્યું છે તેમને ક્યાંથી ખબર હોય? સાચી જ વાત છે તેમની. આગળ સાંભળી. સાહેબ અહીંયા બેઠા છે તમને ખબર જ નથી. વ્યાસભાઈને બોલાવો. તમારા વ્યાસભાઈ છે ને, આરએમઓ ફરિયાદ નિવારણ અધિકારી છે, એની પાસે મેં આવ્યા હતા. એને એમ કીધું કે અમે તમને મળી લઈએ. તમારું નામ આપ્યું જીત્યા સાહેબ તમે? મને કોઈ રિટર્નમાં જીત્યા સાહેબ તમે કે બીજા કોઈ? આવું છું. મને બરાબર છે. મને કોઈ આપ્યું નથી કે જોયું ને? આ ડોક્ટર સાહેબને કોઈ કઈ જણાવ્યું જ નથી, કોઈ વસ્તુ આપી જ નથી. હોસ્પિટલમાં પગ ભાંગી જાય સિઝેરિયન દ્વારા કે કોઈનું મૃત્યુ થઈ જાય ઓપરેશન દ્વારા, આ સિનિયર ડોક્ટરને કોઈ ખબર હોતી નથી. સામાન્ય જુનિયર ડોક્ટર શું કરતા હોય, તેમને નીચેના ડોક્ટર શું કરતા હોય, તેમને કોઈ માહિતી નથી. જાણે તો કે સાહેબ ખાલી ઓફિસમાં આવીને લૂડો ખેલતા હોય કે કોઈ ગેમ ખેલતા હોય એવું જ લાગે છે. બાકી જો કોઈ હોસ્પિટલમાં મેનેજમેન્ટ કરતા હોય અને હોસ્પિટલની કોઈ જો માની લો જવાબદારી હોય તો તેમને ખબર હોય કે કોઈનું મૃત્યુ થયું છે કે કોઈનો પગ ભાંગ્યો છે, તો આ ડોક્ટર સાહેબને ખબર હોય. બાકી તો હોસ્પિટલમાં આવીને ઓફિસમાં બેસીને લૂડો ખેલતા હોય, તેમને કોઈ જાતની ખબર ન હોય. તેમાં તો લૂડોમાં કેટલી કુકડી મેરી તે જ ખબર હોય. બાકી હોસ્પિટલમાં કોઈ મરે તેમને કોઈ લેવા દેવા હોતું નથી. આગળ સાંભળો. બોલાવો સાહેબ, ખરાઈ કરી લો. અત્યારે ના હોય, ઓફિસ બંધ થઈ ગઈ, ઘેર જતા તો હવે અમારે ક્યારે આવવાનું? ઓફિસ ખોલે ત્યારે સવારે. એટલે અત્યારે તમે બેઠા છો, ડોક્ટર છે, પોલીસ છે, તો 24 કલાક અવેલેબલ હોય. ટાઈમ પૂરો થાય બોલાવો ને એને, બોલાવો. સાહેબ કેમ ટાઈમ પૂરો થાય તો ઘેર તો જાય ને ભાઈ. અરે મારા સાહેબ હજી તો ચાલુ છે. અને કદાચ એના સાંભળો મારી એક મિનિટ મારી વાત તમે સાંભળો. ફરિયાદ નિવારણ અધિકારી એની જગ્યાએ બીજો કોઈ, આ તો 24 કલાક સાહેબ એને બેસવાનું હોય. 24 ટેબલ તો તમારે 24 કલાક ત્યાં રાખવાનું હોય ને. 24 કલાક બરાબર છે. તમારી એવજમાં માની લો તમે બીયા જાઓ તો બીજો આવે. સારવાર ચાલે. ડોક્ટર તો એને ડ્યુટી. અરે મારા સાહેબ આજે 7 દિવસ થયા. તમે મેનેજમેન્ટ, તમે આલિયાની માલિયાને ટોપી ઓઢાડીને અમને છે ને આમથી તેમ ખોટા ગુમરાહ કરી. સાંભળ્યું ને? જેમ આગેવાન અમારા આગેવાન ભાઈ શ્રી કહે છે કે તમે આલિયાની ટોપી માલિયા પર ઓઢાડો છો. અને આ હોસ્પિટલ પ્રશાસન અને પોલીસ પ્રશાસન પણ આમ જ કરે છે કે આ ફરિયાદ તો હોસ્પિટલમાં થશે અને હોસ્પિટલ વાળા એમ કહે છે કે આ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં થશે. તો સામાન્ય માણસ ફરિયાદ કરવા જાય ક્યાં? તમે આલિયાની ટોપી માલિયા પર ઓઢાડો છો તો સામાન્ય માણસ કે જેમનું ઓપરેશન થિયેટરમાં મૃત્યુ થયેલું છે તે ફરિયાદ કરવા જાય ક્યાં?
ખોટો સમય બરબાદ કરી રહ્યા છો અને તમે તમારા બચાવમાં જે કઈ કામગીરી કરવાની થાય તો તમે તમારી રીતે કરી રહ્યા છો રેકોર્ડ કરું અમારે શું બચાવમાં? અમે તો તમે જેમ નહીં તો તમે અમને મળવા નથી. પહેલા તો મુદ્દો એ ઊભો થાય, તમે અમને મળવા શું કામ નથી આવવા દેતા? ભાઈ કારણ શું? અમારા લેવલે નથી સાહેબ અમે કાંઈ. એમને જોયું ને, હોસ્પિટલ ગ્રાઉન્ડમાં સતત 7-8 દિવસથી ઉપવાસ આંદોલન ઉપર છે, પરંતુ કોઈ અધિકારી આ સિનિયર ડોક્ટરને મળવા દેતા નથી. અને ગમે તે ગલાચાલા કરીએ કે સાહેબ છે નહીં, કે સાહેબ હાજર નથી, સાહેબ નવરા નથી. 7-8 દિવસથી ઉપવાસ ઉપર આંદોલન ઉપર હોય, પરંતુ આ સિનિયર ડોક્ટરને કોઈ મળવા દેતા નથી. આગળ ગંભીર બાબત લઈને બેઠા છે. એક માણસને તમે મારી નાખો છે ડોક્ટરે. મેટર અમારા લેવલે નથી, પોલીસના લેવલે છે. જોયું ને, ઓપરેશન થિયેટરમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય ત્યારે સિનિયર ડોક્ટરો કહે છે કે પોલીસ લેવલની છે, અને પોલીસ પ્રશાસન પાસે જ્યારે ફરિયાદ કરવા જાય ત્યારે પોલીસ એમ કહે છે કે હોસ્પિટલ મેનેજમેન્ટ ફરિયાદ કરશે ત્યારે એફઆઈઆર થશે. તો આલિયાની ટોપી માલિયા ઉપર જ છે, તો સામાન્ય માણસની ફરિયાદ ક્યાં થશે? હોસ્પિટલ મેનેજમેન્ટ ફરિયાદ કરતી નથી અને પોલીસ ફરિયાદ લેતી નથી, તો સામાન્ય માણસને ન્યાય ક્યાં મળશે? આગળ પોલીસે માર્યો. પોલીસનો આમાં કાંઈ કરે. પોલીસે માર્યો છે આજે મરણ. થોડો મળે આમાં કાંઈ કરે. તમે ફરિયાદ નિવારણ અધિકારી હું કામ નહીં બેહાડ્યા પોલીસ છે? તો તપાસ માટે છે ને. એમને ફરિયાદ નિવારણ અધિકારી હું કામ બેહાડ્યા છે? કયો હાલો. ઈ ટેબલ પોલીસ તપાસ માટે હોય, પણ તમારે શું હોસ્પિટલ મેનેજમેન્ટની કોઈ જવાબદારી નથી? તેમના ઓપરેશન થિયેટરમાં, તમારા ઓપરેશન થિયેટરમાં એક ડોક્ટરને આજે કોઈનું મૃત્યુ થઈ જાય તો તમારી કોઈ જવાબદારી આવતી નથી કે તે ડોક્ટર વિરુદ્ધ તમે એફઆઈઆર કરાવી શકો, કોઈ ફરિયાદ કરાવી શકો? આ સામાન્ય માણસ 7-8 દિવસથી ફરિયાદ માટે વલખા નાખે છે અને લાશ હજી પોસ્ટમોર્ટમ વિભાગમાં પડી છે અને સ્વીકાર કરવો નથી એવો, અને તમારી કોઈ જવાબદારી આવતી નથી કે તમારા ડોક્ટર વિરુદ્ધ તમે ફરિયાદ કરી શકો? શું કામ રાખ્યું છે? તમારે કઈ ફરિયાદ હોય તો આપી દો મને ને. સાહેબ મેડિકલ બાબતોની અંદર કોઈ પણ પ્રકારની તમારે કઈ ફરિયાદ હોય તો આપી દો ને મને. હું પણ અમે અહીંયા બેઠા છે. તમારી લેખિત અને મૌખિક પણ ફરિયાદ હોઈ શકે. આ ફરિયાદ તમારી પાસે આવી ગઈ છે, તમે શું કર્યું? મારી પાસે નથી આવી. અમે વ્યાસભાઈને ફરિયાદ આપી છે, અમને હજુ બધી એને રિસીવ કોપી નથી આવી. તમે કરાય કરી દો. જોયું ને, જ્યારે હોસ્પિટલમાં કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવે છે તો આ ડોક્ટર સુધી ફરિયાદ પહોંચતી કેમ નથી? આ મેનેજમેન્ટ ડોક્ટર કોઈ કરતા હોય, ઓફિસનું હોસ્પિટલનું સંચાલન કરતા હોય, તો તેમની સુધી કોઈ ફરિયાદની અરજી અત્યાર સુધી પહોંચતી કેમ નથી? કોણ જવાબદાર છે આ બાબતમાં? બોલાવો વ્યાસભાઈ બોલાવો. એમની નજભાઈ આ લોકો આવી રીતે આપણે યાર કરે એમ થોડું ચાલે. હજી આ સાહેબને તો ખબર જ છે નહીં. નહીં, પણ તમે આ એક લીગલી બાબત છે. આપણે કોઈ પણ પ્રકારના કોઈ દર્દીને અન્યાય થાય તો એના માટે પ્રાથમિક એનો જે કંઈ ફરિયાદ નિવારણ અધિકારી છે એ આવે, પછી રાજ્ય કાઉન્સિલ આવે અને પછી નેશનલ આવે. તો આ સાહેબ તો આ તો ટ્રસ્ટને સોંપ્યું એટલે સાહેબ તમે તો જાણે માલિક બની ગયા એવું એવી વાતો કરો છો. એમાં કોઈ માલિક થવાની વાત નહીં, તો આ તમારે કઈ કઈ ફરિયાદ હોય તો આપી દો અને મારી પાસે હજી કોણ આપી છે ફરિયાદ? અમે વ્યાસભાઈને આપી છે. મારી પાસે આવી નથી. એક મહિનો ન આપે તો શું કરવું? એ ભાઈ ફરિયાદ પણ તમે એને મળો ને. ફરિયાદ આપો ને અત્યારે ફરિયાદ. લેતા આવજો. વ્યાસભાઈ કીધું કે મેં સાહેબને પૂછી લઈ, એટલે વ્યાસભાઈ ફરિયાદ ફરિયાદનું નિવારણ કરવાનું સાહેબને પૂછીને કરશે. વ્યાસભાઈ કોણ? વ્યાસભાઈ આરેમો છે કોઈ? તો એને મળી લેવું તું તારે ખબર છે. ક્યાં છે? હાજર જ એમ નથી. કીધું કે હું જીત્યા સાહેબને મળી અમારા મેનેજમેન્ટ એટલે હું સાહેબ મને જરા સમજાવો ને, હું થોડો ગામડાનો માણસ બહુ નથી. મેનેજમેન્ટની વાત તમને કોણે કરી? વ્યાસભાઈએ કરી. તો વ્યાસભાઈને પૂછો ને. જોયું ને, આ ડોક્ટર કેવો જવાબ આપે છે કે મેનેજમેન્ટની વાત તમને કેને કરી? તો વ્યાસભાઈને પૂછો ને. કેમ ભાઈ, તમને નથી ખબર? સામાન્ય માણસને આવી રીતે તમે જવાબ આપી શકો? તમારી માટે કોઈ ન્યાય માટે આવે, ફરિયાદ માટે આવે અને કોઈ વસ્તુની ખબર ન હોય તો તમે આવી રીતે જવાબ આપો? આ એ જ કારણ છે કે બેદરકારી દ્વારા મૃત્યુ થઈ જાય છે એટલે તમે કાર્યવાહી નથી કરતા. આ તમારું વર્તન તે યોગ્ય નથી. મેનેજમેન્ટ શું છે? તમે મેનેજમેન્ટની વ્યાખ્યા મને શું કામ પૂછો છો? તમને કહ્યું વ્યાસભાઈ. તમે હેડ છો ને? તમને તો ખ્યાલ જ ન તમને કહ્યું હોય ને. વ્યાસભાઈ. તમે હેડ છો ને? મેનેજમેન્ટ એટલે એનું ટ્રસ્ટી મંડળ હોય અને મેનેજમેન્ટ કહેવાય. અચ્છા, હા, એમ. ટ્રસ્ટી મંડળ હોય ને. કોઈ પણ ગામડે ફરિયાદ આવી હોય એ management કહેવાય. એ ટ્રસ્ટી મંડળ હોય વહીવટી. બ્રહ્માંડમાં અમે તો ગ્રેજ્યુએશન થયા છીએ, આપણે બહુ એટલી બધી ખબર ન પડે.
એટલે આ ટ્રસ્ટમાં છે દવાખાનું એમ એને ને? વહીવટી એને એનો જે વહીવટ હોય એને એને મેનેજમેન્ટ પણ સાહેબ તમે અહીંયા આવતા જતા છો, તમને દેખાતા નહીં હોય આ બધે માણસો બેઠા? તમારે મળવું જોઈએ કે કેમ? તમે ક્યાંથી આવો છો? એ ભાઈ તમે જોયું ને, પૂછવામાં આવ્યું કે તમે આવતા જતા છો હોસ્પિટલ ગ્રાઉન્ડમાંથી, તો આટલા 1500 માણસો 7-8 દિવસથી ઉપવાસ ઉપર બેઠા છે, તમને કોઈ ખબર નથી? ત્યારે આવા સિનિયર ડોક્ટરની બોલતી બંધ થઈ ગઈ છે ને કોઈ જવાબ દઈ શકતા નથી. હવે આગળ સાંભળો. હજી તમને લખ્યું છે ને ફરિયાદ નિવારણ અધિકારી, આવા કોઈ ફરિયાદ નિવારણ અધિકારીને હોતો નથી. તમારે આપવું હોય તો કાં તો મેનેજમેન્ટને આપો, કાં આરએમઓને આપો, કાં મેડિકલ ફરિયાદ નિવારણ અધિકારી નથી હોતા સર? અહીંયા એવી પોસ્ટ હોતી નથી, એટલે તમે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને જોયું ને, શાંતાબા જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં કોઈ ફરિયાદ નિવારણની કોઈ પોસ્ટ હોતી જ નથી. જ્યારે ટ્રસ્ટમાં વિજાય, કોઈ મેનેજિંગ ટ્રસ્ટી પાસે હોસ્પિટલ વિજાય, ત્યારે પગાર બચાવવા માટે આવા ગતકડા ખાતા હોય છે. સામાન્ય માણસની ફરિયાદ નિવારણના કોઈ અધિકારી કોઈ રાખતા હોતા નથી. આગળ સાંભળો. મારી વાત નથી સાંભળો. અમે જનરલ નોલેજ છે ત્યાં સુધી. બીજું કે સરકારશ્રી દ્વારા એવું કહેવામાં આવે છે કે કોઈ પણ દર્દીને કોઈ પણ પ્રકારનો અન્યાય થાય તો એને પ્રથમ જે તે હોસ્પિટલો એના જે ફરિયાદ નિવારણ અધિકારી હોય, તો તમે નથી નિયુક્ત કર્યા એ તમારી ખામી છે, બરાબર છે, અથવા તો તમને ખબર એ અમારા આરએમઓ હોય એ ફરિયાદ નિવારણ આરએમઓને એ કરે, એટલે એનું સાહેબ નામ આ ટેબલ રાખ્યું તું મને ખબર છે. એ હેલ્પ ડેસ્ક હોય, એ મદદ કરવા માટે હોય, ગાઈડન્સ. ફરિયાદ નિવારણ અધિકારી અહીંયા હોય છે. એટલે આવી આ તમારે કાં તો આરએમઓને આપો, કાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને આપો, અથવા મેનેજમેન્ટ. તમે કયો કોને લખો? લાવો તમે બોલતા કેને લખો? એટલે તમે તમારી કોને ફરિયાદ લખો એમ? આરએમઓ લખું? તમારે જેને આપવી હોય એને લખો. મને જોયું ને, સામાન્ય માણસને ફરિયાદ ક્યાં કરવી? કોઈ હોસ્પિટલમાં ફરિયાદ નિવારણ અધિકારી ન હોય તો આ ડોક્ટરો જવાબ આપે છે કે તમારે જેને લખીને લખો. એટલે શું ભાઈ, તમારી હોસ્પિટલમાં કોઈ જવાબદાર વ્યક્તિ છે જ નહીં, ગમે તેને લખી નાખવાનું? અને પછી તમે એમ કહો કે અમારી સુધી હજી ફરિયાદ પહોંચી નથી, અને એમ કરીને તમારે 10-15 દિવસ, મહિનો દિવસ બીજા નીકળી જાય, એટલે તમે નામ નથી આપતા કે કેને લખવી. તમારે જેને લખવીને લખી નાખો ફરિયાદ. આવી આ બેદરકારી લીધે જ શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી બદનામ થાય છે. કઈ વાંધો નથી, બેને આપવી હોય તો બેન લખો, મને કઈ વાંધો નથી. ટ્રસ્ટીનું ઓલું કેવું છે? કેવું કીધું? મેનેજમેન્ટ. મેનેજમેન્ટ મેનેજમેન્ટને આપવી હોય તો પછી મેનેજમેન્ટ પાસે જવું પડે. મને આપવી હોય તો મારું નામ લખો. ફરિયાદ નિવારણ અધિકારી કમ્પલસરી હોય. અમારા એમઓયુ ની અંદર નિયમો હોય સાહેબ. તમે એમઓયુ નો વાંચ્યો હોય તો થોડુંક વાંચી લેજો સાહેબ. ફરિયાદ કમ્પલસરી હોય, કોઈ પણ હોસ્પિટલ ની અંદર હોય સાહેબ. એટલે એની પોસ્ટ હોય ને એ એટલે તમે અહીંયા રાખ્યા નથી કે તમે રાખ્યા નથી, બાકી હોય સાહેબ. એ કામ એ કરતા હોય, પણ એની આવી નહીં, એની સ્પેશિયલ એક ઓફિસ હોય જ સાહેબ, એનું ટેબલ હોય. હવે તમને ખુદ રે સુપ્રિન્ટેન્ડન્ટ છો, તમને ખ્યાલ નથી. અમારે ક્યાં આમાં હું છે, પગાર દેવો પડે, પગાર દેવો પડે ને. મેટર બને સાહેબ, ત્યાં તમે જવાબ નહીં આપ્યો. એટલે જોયું ને, જ્યારે સામાન્ય વ્યક્તિ દ્વારા, કોઈ આગેવાન દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે તો ફરિયાદ નિવારણ અધિકારી હોય છે, તો આ ડોક્ટરો, આ અધિકારીઓ જવાબ આપે છે કે અમારે અહીંયા નથી હોતા. જાણે કે હોસ્પિટલનો કાયદો આપણે ગુજરાત લેવલે, ભારત લેવલે, અમરેલીમાં જુદો જ ચાલતો હોય કે હોસ્પિટલના કાયદા શું હોય કે આ ડોક્ટરને કોઈને ખબર જ હોતી નથી, અને પોતાનો કાયદો ઘડીને બેસી ગયા હોય. અને ફરિયાદ નિવારણ અધિકારી અમારે અહીંયા નથી હોતો. કેમ ભાઈ, દરેક બીજા હોસ્પિટલમાં હોય છે, તમારે કેમ નથી હોતો? તમારા કોઈ કાયદાના તજજ્ઞ હોય ને એ બોલાવીને પૂછી લેજો. કાયદાના તજજ્ઞ હોસ્પિટલમાં ના હોય, એ તો કોર્ટમાં હોય. પણ તમે કાયદો તો બધે લાગુ પડે. તમને ખ્યાલ હોય કે નહીં સાહેબ? અડી જાઓ, તમે સુપ્રિન્ટેન્ડન્ટ છો એ તો તો તમે અમારે રાખવા પડે. હા સાહેબ, રાખશો ને. એ સાહેબ તમે એમઓયુ કર્યા સરકાર હારે, તો એ તો એમઓયુ ના નિયમો તો તમે વાંચ્યા કે ન વાંચ્યા હોય સાહેબ? કે એ તમે વાંચ્યા જ નથી કાંઈ? વાંચ્યા છે ને કે તો એની અંદર ફરિયાદ નિવારણ અધિકારી હોય જ સાહેબ. એની નિયુક્તિ કરવી તમારી જવાબદારી છે. એ એમઓયુ ની અંદર હોય, ભલે અમે તમારા એમઓયુ ન વાંચ્યા હોય. એટલે એની પોસ્ટ અહીંયા સ્પેશિયલ ના હોય, જે સ્પેશિયલ હોય સાહેબ, સ્પેશિયલ હોય. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ હોય એ એના તમે લખીને દેજો. જોયું ને કે એની પોસ્ટ સ્પેશિયલ ન હોય. એક આગળ કામ સાંભળો. કરો, તમારા લેટર પ્રૂફ લખીને દેજો કે અમારે સ્પેશિયલ જોગવાઈ કરવામાં નથી આવતી તમારી ફરિયાદ લઈ લઈએ છે ને બીજું શું છે સાહેબ. જોયું ને, ત્યારે ડોક્ટરને પૂછવામાં આવ્યું કે ફરિયાદ નિવારણ અધિકારી તમારે અહીં કેમ નથી, તો કે એની સ્પેશિયલ ન હોય.
તો કોઈ આગેવાન દ્વારા પૂછવામાં આવે કે તમે લેટર પેડ ઉપર લખીને આપો, એ અમારે અહીં નથી, તો ગલાતાલા કરે કે તમારી ફરિયાદ લઈ લીધી, બાકી એ બાબત રહેવા દો. એટલે આ અમરેલી હોસ્પિટલ, શાંતાબા મેડિકલ હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, આની ઘોર બેદરકારી છે. આમાં આવા અધિકારી ડોક્ટરો કેટલાય છે કે જેમને કોઈ કાયદાની ખબર નથી, કોઈ નિયમની ખબર નથી, ઓપરેશન કેમ કરવું એ ખબર નથી, ઇન્જેક્શન કેમ મારવું એ ખબર નથી. જાણે રિઝર્વેશનમાં આરક્ષણ થકી આ બધા ડોક્ટરો અત્યારે હોસ્પિટલમાં ભરતી થઈ ગયા હોય, એટલે ભરતી જ કહેવા પડે ને. આપણે સામાન્ય આપણે મરીજને કેમ ભરતી કરી, એડમિટ કરી, એમાં એડમિટ જ કરવા કર્યા કહેવાય. પરાયણે કોઈ જાતની આવડત ન હોય, ઓપરેશન કેમ કરવું, ખાલી કોઈ આરક્ષણ કે પૈસાના જોરે હોસ્પિટલમાં આવી ગયા હોય અને કોઈ પણના જીવ જોખમમાં નાખી દેતા હોય, આ એવા ડોક્ટરો છે. કારણ કે વારંવાર બેદરકારી આવે છે, કોઈનો પગ ભાંગી જાય છે તો કોઈનું મૃત્યુ થઈ જાય છે ઓપરેશન થિયેટરમાં. કેમ ભાઈ? આ શું ડોક્ટરો તમારી કોઈ આવડત નથી? અને પાછા અત્યારે જાઓ અને ટ્રેનિંગમાં મોકલો એટલે ખબર પડે કે કેવીથી બધું આ થાય છે. ખાલી મફતનો પગાર લેતા હોય એવું જ લાગે છે આ મેડિકલ હોસ્પિટલમાં, શાંતાબા મેડિકલ જનરલ હોસ્પિટલમાં, સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર ખાલી મફતનો પગાર લેતા હોય એવું લાગે છે, બાકી કોઈ આવડત નથી. ઓપરેશન થિયેટરમાં સામાન્ય નસબંધીનું ઓપરેશન હોય કે કોથળીનું ઓપરેશન હોય, તેમાં મહિલાનું મૃત્યુ થઈ જાય અને એક બાળકનું સિઝેરિયન દરમિયાન પગ ભાંગી જાય. તો આ ડોક્ટરમાં આવડત ન હોય તો જ થઈ શકે. જય માતાજી.